હેલો માય યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે આપનું મારી ચેનલ માય ફિટનેસ વર્લ્ડમાં. અને ઘણા બધા દિવસોથી વિડીયો નથી નખાણો, એ બદલ તમારા બધાની દિલથી માફી માંગુ છું. અને થોડું તો પાર્લરની સિઝન હતી, સાથે જ હું થોડા ટાઈમ બીમાર પડી ગઈ હતી, તો ઘણા બધા દિવસથી વિડીયોઝ કે પછી કોઈ પણ જાતની રીલ્સ કે કંઈ જ અપલોડ નથી થયું. એના બદલ બધાની દિલથી સોરી કહું છું. અને હવે આપણા વિડીયોઝ લગભગ કન્ટિન્યુ આવતા રહેશે, કારણ કે હવે આપણે બહુ મોટું પાર્લર મારું હતું તે મેં ક્લોઝ કરી નાખ્યું છે, કારણ કે હું શહેર શિફ્ટિંગ કરવાની છું, તો એના લીધે અગાઉથી તૈયારી કરીએ છીએ. બાકી ધીરે ધીરે અપડેટ્સ હું તમને દેતી જઈશ, કારણ કે હવે આપણા ડેલી રૂટીન વિડીયોઝ પણ ચાલુ કરવાનું પ્લાનિંગ છે. અને બસ બધા પે કરજો કે કમસે કમ હું ડેલી રૂટીનના વિડીયોઝ બનાવી શકું, જેથી કરીને તમને બધાને ઘણું બધું નોલેજ નવું નવું જાણવા મળે. સાથે જ આપણે વેઇટ લોસ જર્ની પણ સ્ટાર્ટ થોડીક કરશું. મારે તો વેઇટ લોસની ખાસ એવી કંઈ જરૂર નથી, પણ તે છતાંય જેથી કરીને બધાને મોટિવેશન મળે, તો આપણે ઓછામાં ઓછું 3 કિલો વજન ઉતારવાની કોશિશ પણ કરશું. અને સાથે જ તમને બધાને પણ વેઇટ લોસ મારી સાથે કરવો હોય તો તમે બધા મારી ચેનલમાં જોડાઈ શકો છો, જેથી કરીને તમને બધાને પણ મારી સાથે સાથે તમારો વજન ઓછો કરવામાં મદદ મળે. સાથે જ જેને વજન ઘટાડવો છે તે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને જેને પણ ડાયટ રિલેટેડ કોઈ વિડીયો ન જોયેલા હોય અને હવે આગળ જોવાનો પ્લાન હોય, તો એ લોકો મને મેસેજ કરીને અથવા તો કોમેન્ટ કરીને કહી શકો છો, જેથી કરીને હું તમને ડાયટ રિલેટેડ વિડીયો પણ નવા કાં તો બનાવીશ, અને કાં તમે મારી ચેનલમાં જઈને જૂના વિડીયોઝ જે મેં અપલોડ કરેલા છે પહેલાંથી, એ બધા વિડીયોઝ જોઈ શકો છો. અને જેને પણ ડાયટ કઈ રીતના કરવું, ડાયટિંગ અને ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ રિલેટેડ જે કાંઈ જાણવું હોય તે લોકો મને કોમેન્ટ કરીને પૂછી શકો છો. અને હવે આપણે એ વિશે વાત કરીશું કે જે આપણે ઘણી વખત એવું વિચારતા હોઈએ છીએ કે આપણે વેઇટ લોસ કરવા માટે શું કરવું. ઘણા બધા એવું વિચારતા હોય છે કે વેઇટ લોસ તો મારે કરવો છે, પણ કેવી રીતે કરવો, ક્યાંય હું બીમાર નહીં પડી જાઉં, કાંઈક મારે બીજા પ્રોબ્લેમ્સ નહીં થઈ જાય મને, કે મારી હેલ્થ રિલેટેડ કોઈ ઇશ્યુ નહીં થાય. પણ હકીકત એ વસ્તુ નોર્મલ છે કે તમે ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ જ્યારે કરવાનું સ્ટાર્ટ કરો છો, ત્યારે તમે તમારી બોડીને નથી કોઈ જાતનું ટોર્ચર કરતા કે નહીં કાંઈ. એ જે માણસોને એવું વિચાર આવે છે કે ભૂખ્યા રહીને કઈ રીતે વજન ઘટાડવાનું, પણ ભૂખ્યું રહેવાનું જ નથી થતું. માત્ર તમારા ખોરાકમાં ફેરફાર કરવાનો છે. જે તમે ખાઓ છો, જેની કેલરી ઝાઝી છે, એવા ખોરાક બંધ કરવાના છે. જે નેચરલ જે તમે વેઇટ લોસ જર્નીમાં તમને મદદ થાય એવા ખોરાક તમારે ચાલુ કરવાના છે. બાકી તમે ફ્રૂટ્સ ખાઈ શકો છો, કઠોળ ખાઈ શકો છો, ઘણું બધું એવું છે જે તમે ખાઈ શકો છો. પણ કઈ રીતના, ક્યારે, કેવા સમયે લેવું અને કઈ રીતના તમારી વેઇટ લોસ જર્ની સ્ટાર્ટ કરવી, એ જ માત્ર તમારે વિચારવાનું છે. તો ઘણા બધા એવું વિચારતા હોય છે કે ભાઈ મારે ભૂખ્યું નથી રહી શકાતું, કે મારાથી વજન નહીં ઉતરે, મને મારા પોતાના માટે એટલો ટાઈમ નથી મળતો કે હું વજન ઉતારવા માટે થોડી મહેનત કરું, કે કંઈ બીજું કોઈ વોક કરવા જાઓ, કે એક્સરસાઇઝ કરવા જાઓ, કે જીમ જોઈન કરો, કે કોઈ પણ વસ્તુ મારા માટે કરવાનો મારે ટાઈમ જ નથી, એવું બધું ઘણા બધા વિચારતા હોય. તો એમના માટે ખાસ કહું છું કે શું તમે તમારી હેલ્થને નથી વિચારવા માંગતા કે તમારી હેલ્થ સારી રહે, કે પછી બીજી કોઈ વાતમાં તમે એવું નથી વિચારવા માંગતા કે તમારી તબિયતના ઇશ્યુઝ જે છે, જે તમે ઓવરવેટના લીધે જે બધું સંઘર્ષ કરો છો, એ તમારું ઓછું થઈ જાય, એવું તમારી ઈચ્છા નથી? શું તમે તમારી લાઈફસ્ટાઈલ સારી નથી જીવવા માંગતા? ઘણી વખત આપણે એવું નથી વિચારતા કે આપણે કેવા દેખાઈ શકીએ છીએ, કેટલો આપણામાં ઘણો બધો ફેરફાર આવી શકે છે. તો એ બધું વિચારીને તમે એ વસ્તુને વિચારો કે તમારી પસંદગીના કપડાં તમે પહેરી શકો છો, તમારી પસંદની લાઈફસ્ટાઈલ તમે જીવી શકો છો, તમારી પસંદથી તમે જીવન જીવવાનું જે તમે ઘણી વખત એવું આપણે બીજાને જોઈને એવું વિચારતા હોય છે કે આ કેટલું સરસ દેખાય છે, કેટલા સારા લાગે છે. તો શું આપણે પોતે એવું સારું દેખાવાનો આપણને શોખ નથી હોતો, કે આપણી ઈચ્છાઓ નથી હોતી, કે પછી આપણને કોઈ, આપણે ઘણીવાર શોપ પર લેવા જઈએ છીએ કપડાં, તો મેં એ વસ્તુ મેં બહુ ટાઈમ સુધી ફેસ કરી છે કે મારું જ્યાં સિટી છે અત્યારે, ત્યાં મને ઘણીવાર મારી સાઇઝના કપડાં નહોતા મળતા પહેલાં તો, કારણ કે મને XXLથી ઓવરસાઇઝ જ જરૂર હતી, કે 5XL 4XLના જ કપડાં થતા હતા. તો એ સાઇઝમાં જે આપણને પસંદ હોય એવું કપડું ના મળતું હોય, અથવા તો એ સાઇઝમાં આપણને પસંદ ના આવતા હોય એવા જ કપડાં મળતા હોય. તો એ બધા ઇશ્યુ ફેસ કરવા એના કરતાં તો આપણે કમસે કમ આપણી પસંદના કપડાં પહેરી શકીએ, એટલી આપણી બોડી હેલ્ધી હોય તો શું પ્રોબ્લેમ છે? શું આપણે એવી ઈચ્છા નથી હોતી કે આપણી પસંદના કપડાં પહેરી શકીએ? અમુક વસ્તુ એવું થાય કે ઓવરવેટના લીધે આપણી પર સારું પણ ન લાગતું હોય, અને એની જગ્યાએ આપણને જે શોખ હોય છે એ કપડાં આપણને ઓવરવેટના લીધે મળતા નથી, સારા નથી લાગતા. તો આપણે કેમ આપણા માટે ન જીવીએ? તો થોડોક સમય, જે 24 કલાક આપણે આપણા પરિવારને આપીએ છીએ, એમાંથી કમસે કમ ઓછામાં ઓછો 2 કલાક આપણું ધ્યાન દિવસ દરમિયાન રાખીએ. ચલો, હું એવું નથી કહેતી કે તમે એ 24 કલાકમાંથી કલાકો કાઢો, પણ જે કલાકો આપણે આપણી સુવામાં કે એક્સ્ટ્રા ટાઈમિંગમાં કાઢીએ છીએ, કે એક્સ્ટ્રા એક્ટિવિટીમાં કાઢીએ છીએ, એ સમયમાંથી થોડો ટાઈમ કાઢી અને આપણે આપણા માટે સમય કાઢવાનો છે. પોતાની માટે જે સમય તમે જીવવાનું ચાલુ કરશો, પછી તમને ધીરે ધીરે સમજાશે કે આપણે આપણી માટે ઘણું બધું કરી શકીએ છીએ.
પણ આ વસ્તુ આપણે જ્યારે પહેલાં વિચારી નહોતી ત્યારે નહોતું વિચાર્યું તો ના કર્યું, પણ જાગ્યા ત્યાંથી સવાર જ્યારથી આપણે વિચારીએ ચાલુ કર્યો છે ત્યારથી કમસે કમ આપણે આપણા માટે જીવવાનું ચાલુ કરીએ. અને ઘણી વખત આપણે મોટિવેશનની જરૂર હોય છે કે ઘણી વખત આપણે આપણા માટે નથી વિચારતા, કે ઘણીવાર આપણને કોઈક એવું કહે કે તારાથી આ નહીં થાય તો આપણે તરત માંડી વાળીએ છીએ કે હવે આપણાથી આ નહીં થાય. પણ એની જગ્યાએ આપણને થોડોક કોઈ સપોર્ટ કરે, કોઈ ઘરમાંથી, પરિવારમાંથી, કે કોઈ પણ જેને આપણે થોડું ઇન્સ્પિરેશન માનતા હોય કે હવે આને જોઈને મને કંઈક સમજાશે, કે આમને જોઈને હું આ કરી શકીશ એવું વિચારતા હોય, એવા કોઈ વ્યક્તિનો સપોર્ટ લઈને આપણે આપણી લાઈફસ્ટાઈલને સુધારવાની છે, આપણી જીવનશૈલીમાં થોડો બદલાવ લાવવાનો છે, ખોરાકમાં બદલાવ લાવવાનો છે, ટાઈમ ટેબલ મુજબ ખાતા પીતા શીખવાનું છે, આપણા માટે થોડોક સમય કાઢવાનો છે જે દરમિયાન આપણે એક્સરસાઇઝ કરી શકીએ, વોક કરવા જઈ શકીએ. અને કયા સમયે જમવું, આપણે ઘણીવાર એવું વિચારતા હોઈએ છીએ કે જે સમયે આપણે જમીએ છીએ બરાબર છે, કે આપણા ટાઈમ ટેબલમાં આપણે આપણા ઘરના સમયમાં. વેઇટ લોસ જર્ની જ્યારે તમે સ્ટાર્ટ કરો છો ને ત્યારે તમે ફેમિલી સાથે જમવા નથી બેસી શકતા. એનું રીઝન એ છે કે આપણા ફેમિલીમાં ઘણા 9 વાગે રાત આવતા હોય છે, ઘણા રાતના 10 વાગે ઘરે આવતા હોય છે, અને એ લોકોના જમવાના ટાઈમ પછી આપણે જમવા બેસીએ છીએ, તો એ બધું નહીં ચાલે. જ્યારે તમે વેઇટ લોસ જર્ની સ્ટાર્ટ કરશો ત્યારે કમસે કમ સાંજે 7 વાગ્યા પહેલાં તમારે જમવાનું આદત પાડવી પડશે. એ જ રીતે તમે બપોરે નિયમિત જમવાનો ટાઈમ સેટ કરી લો, સવારમાં કરી લો. અને જ્યારે તમે વેઇટ લોસ જર્ની કરો છો ત્યારે તમે ઘરના સાથે ઘરના બનાવેલા ફૂડમાંથી પણ તમારે અલગ તમારા માટે બનાવવું પડશે, કે તમારે અલગ જ બનાવીને જમવું પડશે. કારણ કે જે બધા ઘરમાં જમતા હોય છે એ વસ્તુ આપણે નથી જમી શકતા. એનું રીઝન એ છે કે આપણે એમાં ઘણે અત્યારે કેવું છે કે લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે, એક ને એક દિવસે આપણા ઘરે કંઈ ને કંઈ મેંદાવાળી વસ્તુ બને છે, આથાવાળી વસ્તુ બને છે, રોટલી, ઘઉં, ચાવલ, થોડું ચેન્જ લાવવું પડશે તમારે. એ બધું નથી ખવાતું વેઇટ લોસ જર્નીમાં, તો જ તમારો વેઇટ લોસ થશે. ફૂડ ડિવાઈડ કરવાનું છે કે તમે રોટલીની જગ્યાએ બાજરાનો રોટલો લો, જુવારનો રોટલો લો, મકાઈનો રોટલો લો, કારણ કે ઘઉંમાં જેટલી કેલેરી હોય છે એ આપણે નથી ખાઈ શકતા. એ બધું ચેન્જ કરશો, તમારું માઇન્ડ થોડું ચેન્જ કરશો, તમે વિચારી જ લેશો કે હું આ કરીને બતાવીશ, તો જ તમે વેઇટ લોસ જર્નીમાં સ્ટાર્ટ કરી શકશો તમારી વેઇટ લોસ જર્ની. તો જેને બી વેઇટ લોસ જર્ની સ્ટાર્ટ કરવી છે તે મારા વિડીયોમાં યસ લખીને મૂકી દેજો. હું હવે કાલથી કદાચ આપણી વેઇટ લોસ જર્ની જે રીતના સ્ટાર્ટ કરશું એ રીતના ડેલી રૂટીન પણ નાખીશ, અને સાથે જ તમને પૂરેપૂરા વિડીયોમાં એ પણ નોલેજ આપવાની કોશિશ કરીશ કે આપણે શું ખવાય, કયા ટાઈમે શું જમવું છે, શું કઈ રીતની આપણી ડીશ જે બનાવવાની છે એ બનશે, કે આપણે શું જમવાનું છે, એ બધું જ આપણે કોશિશ કરશું કે ડેલી રૂટીન વિડીયોમાં નાખીએ, અથવા તો લોંગ વિડીયો એના પણ નાખશું આપણે. પણ જેને વિડીયોઝ ગમતા હોય અને જેને બી વેઇટ લોસ જર્ની સ્ટાર્ટ કરવી છે એ લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને મારા નવા વિડીયોઝ જોવા મળે. અને ઘણા બધા દિવસથી વિડીયો નહોતા નાખી શકીએ એ બદલ દિલથી જ બધાની માફી માંગુ છું. અને હવે આપણી સાથે ચેનલમાં બન્યા રહેજો, જેથી કરીને તમારે વેઇટ લોસ જર્ની સ્ટાર્ટ કરવામાં તમારી મદદ થઈ શકે. બસ આજ માટે આટલું જ. થેન્ક યુ.